સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો ભાગ 9 અને વાર્તા નંબર 42. એક વખત શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન હતા ને ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષ ચાલતા હતા. પછી સૌ સાંભળતા શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે સૌ પોતપોતાના માતા પિતાનું શ્રાદ્ધ કરો છો અને અમારે કોઈનું શ્રાદ્ધ કરવું નહીં ને. તે સાંભળી મોટી બા, લાડુબા તથા દાદા બાપુ ત્રણેય જણ હાથ જોડીને બોલ્યા છે, હે મહારાજ, તમે કહો તેનું શ્રાદ્ધ કરીએ. મહારાજ કહે, અમારા માતાજીનું શ્રાદ્ધ કરવું છે. પછી નોમ આવી ત્યારે 20-25 મણ દૂધ ભેગું કર્યું. ઓ બાપ રે બાપ, ભગવાનની મોટા, દૂધના દેગડા મોટા. અને તેનો દૂધપાક કરાવ્યો અને સંતો પાસે 7 પડી રોટલી કરાવી. ઓહો, નામ સાંભળ્યું, જોઈ તો નથી તો ખાધી ક્યાંથી હોય. અને અમારા ભાગમાં ખાવામાં છે નહીં રોટલી. ભાગમાંથી ઉડી ગઈ રોટલી. અમારું ભાગ્ય જાગ્યું, રોટલી ભાગી. ભાગ્ય જાગ્યું, રોટલી ભાગી. પછી મહારાજ કહે, શ્રાદ્ધમાં એક પવિત્ર બ્રાહ્મણ જમાડવો જોઈએ. પવિત્ર બ્રાહ્મણ તમે એકશો, બીજું કોણ છે? પછી મહારાજ કહે, પવિત્ર બ્રાહ્મણ કોણ હશે? પછી મુક્તા સ્વામી તથા ગોપાળાન સાહેબ બોલે છે, આ મૂળજી બ્રહ્મચારી જેવો બીજો પવિત્ર માણસ કોઈ નથી. પછી મહારાજે કહ્યું છે, મૂળજી બ્રહ્મચારી, તમે પેલા જમી લ્યો. આલ્યા બહાર કરી. પછી મારે શ્રાદ્ધ નાખવું છે. ભગવાન મોટા, એની વાતો બધી મોટી. ઓહો. બ્રહ્મચારી કહે, તમને જમાડ્યા વિના મારે જમાય નહીં. લ્યો, હવે આમાં શું કરવું? મહારાજ કહે, આજે અમારા માતાજીનું શ્રાદ્ધ છે, માટે તમે જમો. બ્રહ્મચારી કહે, ઉગમણો સૂર્ય ઉગે છે, પણ આથમણો ઉગે તો પણ તમને જમાડ્યા વગર હું નહીં જમું. લ્યો, હવે આ ગુરુ ચેલાની લડાઈ જામી. હા, ગુરુ ભગવાન સ્વામિનારાયણ, પેલો આ મૂળજી બ્રહ્મચારી. લ્યો, એની લડાઈ જામી. હવે એ કે સૂર્ય ઉગમણો ઉગે છે ને જો આથમણો ઉગે ને તો તમને જમાડ્યા, હું જમીશ નહીં. હવે આ કેને કેવું? વાહ, ભારે કરી. પછી તો મહારાજ હઠ જાળીને બેઠા છે, બ્રહ્મચારી જમાડ્યા વગર શ્રાદ્ધ નહીં નાખવું. અહીં દરબારમાં સંતની પંક્તિ જમવા માટે તૈયાર થઈ હતી અને દૂધપાકના તપેલા તથા રોટલીના તાંસડા ભરીને મેલા હતા. પછી મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્મચારીને ખૂબ સમજાવ્યા કે મહારાજ તમને જમાડ્યા વગર છૂટકો નહીં કરે અને આ સંત બધા પાત્ર ઉપર બેઠા છે, માટે મહારાજ રાજી થાય તેમ કરો. બ્રહ્મચારી તેમના સેવક વૈકુંઠ બ્રહ્મચારીને કહ્યું છે, લાવ વૈકુંઠિયા. હા, સૂરજ ઉગ્યો આથમણો. લાય વૈકુંઠિયા, એનું નામ વૈકુંઠાનંદ બ્રહ્મચારી. લાય વૈકુંઠિયા, હું જમું. અમથા મહારાજ કે નહીં મૂકે. એમ કહી 2 ગ્રાસ જમ્યા. પછી મહારાજ દૂધપાક તથા રોટલી પાત્રમાં ચોળી, હાથમાં થાળી લઈ અંતરવાસ છેડો નાખી ઉતરાતા બહારના ઓરડા ઉપર વાસ નાખવા માંડ્યા. તે પ્રસાદી લેવા માટે દેવો બધા સમણીઓના સ્વરૂપ ધારણ કરીને આવ્યા. તે મહારાજ જ્યાં ખોરડા ઉપર ઘા કરે ત્યાં અધરથી જ બધા પક્ષીઓ લઈ જાય. પછી સંતની પંક્તિ જ્યારે જમવા બેઠી ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, કેમ સ્વામી, ઠીક ને? હું ઠીક. આમાં હું ઠીક તમે કહ્યું બાપા? સ્વામી કહે, મહારાજ, ગામમાં 84 કરે પણ એક બ્રાહ્મણ રહી જાય તો 84 કહેવાય નહીં. મહારાજ કહે, બ્રહ્મચારી જમાડ્યા 500 પરમહંસ. બ્રહ્મચારી જમાડ્યા 500 પરમહંસ જમાડ્યા. હવે કોણ બાકી છે? સ્વામી કહે, મહારાજ, સચ્ચિદાનંદ સ્વામીને 3 દિવસ થયા કાઢી મૂક્યા છે, તે ગેલાને સામે કાંઠે બેઠા છે. મહારાજ કે, બોલાવવા કોણ જશે? તે સાંભળી માનજી લુલા હતા. તે એકદમ દોડ્યા અને નદીમાં જઈ છેટેથી બૂમ પાડી કહ્યું છે, એ સચ્ચિદાનંદ સ્વામી, તમને મહારાજ બોલાવે છે.
તે સાંભળી એકદમ સત્યદાન સ્વામી દરબારમાં આવ્યા અને મહારાજને બાથ લેવા દોડ્યા. પછી મહારાજ કહ્યું છે અહીં બેસો. પછી પંક્તિમાં જમવા બેઠા, પણ પોતા પાસે કાંઈ પાત્ર નહોતું. પછી મહારાજે એક તાંસ પડ્યો હતો તે સ્વામી પાસે મૂક્યો. પછી મહારાજે દૂધપાકના એક સાથે 3 ડંકા ભરીને નાખ્યા અને એક ખડકલો રોટલીનો મેલ્યો. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે કેમ સ્વામી? હવે સ્વામી કહે મહારાજ હવે 84 પૂરી થઈ રહી. પછી સંતને ખૂબ દૂધપાક પૂરી તાણ કરી જમાડ્યા. ભગવાને મોટા અને તેના આ લીલાતરી તો ના ગપ્પા ગોટાળા કે ગપ્પા શું કેવું એ મોટા હો. હે ભગવાન તમે ખરી પ્રભુ તમે હવે ભક્તિ માતાનું શ્રાદ્ધ તમે નાખ્યું. પ્રભુ મને દાંત ન હોય તો મારે શું કરવું કયો? હવે તમે જ કયો છો, શાસ્ત્રમાં બધે તમે જ લખ્યું છે કે શ્રાદ્ધ કેનું કરવું? અવગતે ગયા એનું કરવાનું કે ઠેકાણે ન પીગો એનું કરવાનું. અને તમે ભક્તિ માતાનું શ્રાદ્ધ કર્યું, અમને ભૂલા પાડવા માટે કર્યું છે કે આ શું કર્યું તમે પ્રભુ? પણ દયાળુ સાંભળજો, બ્રહ્મચારીએ કીધું ને કે સૂરજ ઉગમણો કે આથમણો કહ્યું નહીં જમવું, પણ આ સેવક કેમ કે છે કે અમે કોઈનું શ્રાદ્ધ નહીં કરીએ. બધા ધામમાં બેઠા છે, તમે ધામમાં બેઠા છો, માતા પિતા અહીંયા છે, આદિ આચાર્ય અહીંયા છે, મોટા મોટા સદગુરુ સંતો ત્યાં છે, મોટા મોટા હરિભક્તો બધા ત્યાં બેઠા તમારી પાસે. અમારે કોનું શ્રાદ્ધ નાખવું? શ્રાદ્ધ નાખ કરવું શું છે? ત્યાં એ મૂર્તિનું સુખ જમે છે, અહીંયા અમારે શું ખીચડું જમાડવું, આપણે ખીર ને દૂધ ને બધું જમાડવું. જમવા દો બસ તમારી મૂર્તિનું સુખ. હાલો હવે આગળ. વાર્તા 42મી પૂરી થઈ. અહીં કે હા પૂરી અને દૂધ પાક પૂરી એમ થયું ને, પૂરી થાય વાર્તા પૂરી થઈ અને રોટલી બાકી. દાદા ખાતેના ફઈ હા વારો આવ્યો પાછો એનો. સોમબાઈ કરીને હતા. સોમબાઈ કરીને દાદા બાપુના ફઈ હતા. તે બહુ પ્રેમી ને બહુ જ ભોળા જેવા હતા. મારા જેવા. મને એક ભાઈ ફોન આવ્યો, પેલી વેલા ફોનમાં મળ્યા, થોડીક વાતો કરી એટલે મને કે સામે તમે બહુ ભોળા છો કે. મેં કહ્યું કેમ? એ કે હું તમે બોલા ને મને કળી ગયું. પહેલી વખત જો મેં કહ્યું ભોળો તો સૌ લોટો મૂકી જાવ અને હાંડો લઈ જાવ, બાકી હું તંત ન કરું. યા બોલે ભાઈ આ કર્યા કરું, ટાણું આવે ત્યારે મારી વાતને ઊભી રાખી દઉં. હા એટલે હવે બહુ પ્રેમી હતા અને બહુ ભોળા. પછી તેને રાજી કરવા માટે મહારાજે મનુષ્ય ચરિત્ર કરતા. એક દિવસ સોમાબાઈ પોતાના ઘરમાં રોટલા મૂકવાનો માટીનો કોઠલો તેમાં રોટલા મૂકી અને ઘરના બારણાની સાંકળ દઈ પોતે ગામમાં કંઈક કામ પ્રસંગે ગયા હતા. પછી મહારાજ પસવાડે જઈ તેના ઓરડાના ઘરની સાંકળ ઉગાડી કોઠલામાં જે રોટલા પડ્યા હતા તેમાંથી થોડા જમી ગયા, કોરું બધી. હા અને પછી કોઠો ઉઘાડો મૂકી એક ખૂણે મહારાજ સંતાઈને ઉભા રહે. જો હવે ભગવાનના હું કેવું કહ્યું, આ ભગવાન કેવું કરે જો સાંભળો. એટલે જ કહું છું ભગવાને મોટા, એના ચરિત્ર મોટા, લીલાય મોટી, ગપ્પા મોટા. હા સંતાઈને ઉભા રહ્યા. તે સમયે સોમાબાઈ ગામમાંથી આવ્યા અને આવીને જુએ ત્યાં તો બધા રોટલા થોડા ખંડિત ભાડ્યા. તે જોઈ સોમાબાઈ બોલ્યા છે, મારો પીટ્યો મીંદડો બધા રોટલા થોડા ખાઈ ગયો, કાલ આવે તો લાકડીએ મારું. તે સાંભળી મહારાજ બોલ્યા છે, સોમાબાઈ કોને ગાયડું દ્યો છો? સોમાબાઈ કહે, પીટ્યો મીંદડો રોટલા ખાઈ ગયો. મહારાજ કહે, સોમાબાઈ મીંદડો ક્યાં હતો? તે તો અમો હતા. સોમાબાઈ કહે, અરે મારી મને કેવું હતું ને, ગાયડું તો ન દેત, મેં તો મીંદડો ગાયડો દીધી. એમ ઘણીક વાર મહારાજ તેમને રાજી કરતા હતા. હો આહા, હે ભગવાન. એક દિવસ મહારાજે સોમાબાઈને કહ્યું છે, તમે સાધુને રસોઈ આપો. સોમાબાઈ કહે, મહારાજ શું રસોઈ આપો?
મહારાજ કહે દૂધ પાક પૂરીની રસોઈ આપો. સોમાબાઈ કહે ઠીક મહારાજ, કાલે રસોઈ કરાવીશ. પછી દૂધ લેવા માંડવધાર ગયા. માંડવધારના રબારી બધા વિસામણના ભગત હતા. વિહામણના ભગત હતા. તેથી તેણે ના પાડી, અમે દૂધ નહીં આપીએ. સોમાબાઈ કહે હમણાં બમણા નાણાં લ્યો પણ દૂધ આપો. રબારી કહે 4 ગણા આપો પણ સ્વામિનારાયણને દૂધ નહીં આપીએ. અરે તમારી ભલી થાય. પછી ગામમાંથી દૂધ ભેળું કરી રસોઈ આપી અને મહારાજને રાજી કર્યા. 44મી વાર્તા પૂરી થઈ. લ્યો. એક દિવસ બ્રહ્માનંદ સ્વામી તથા સુરાબાપુએ મહારાજને કહ્યું છે, મહારાજ સૌની પાસેથી રસોઈ લ્યો છો પણ તમે કે દિવસ રસોઈ આપશો? લ્યો, હવે ભગવાનનો વારો આવ્યો. મહારાજ કહે બધી હું જ અપાવું છું ને. બ્રહ્માનંદ સ્વામી તથા સુરાબાપુ કહે મહારાજ દૂધપાક પૂરીની રસોઈ આપો. હું અપાવું છું. મહારાજ બ્રહ્માનંદ સ્વામી તથા સુરા ખાચરે કહ્યું મહારાજ દૂધપાક પૂરીની રસોઈ આપો. મહારાજ કહે મારે એક ઘરેથી દૂધ ભેળું કરી સંતને જમાડવા, પણ મહિના પછી, હમણાં નહીં. હમણાં નહીં. પછી 25 દિવસ થયા પણ મહારાજે વાત ઉચ્ચારી નહીં. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે મહારાજ મહિનો થવા આવ્યો છો પણ રસોઈ કે દિવસ કરાવશો? પછી એક દિવસ આડો રહ્યો એટલે ગામ માંડવધારનો રબારી વઢિયાર જવા માટે તૈયાર થયો અને ઘરના માણસોને બોલાવીને કહ્યું છે સ્વામિનારાયણ વાળા દૂધ લેવા આવે તો આપશો નહીં. પછી મહારાજે વિચાર કર્યો મારે એની પાસેથી દૂધ લેવું છે. ભગવાન એ ખરા છે ને, જોવા જઈએ. મારે એની પાસેથી જ દૂધ લેવું છે. પછી મહારાજ તે રબારીનું રૂપ ધારણ કરીને માંડવધાર રબારીને ઘરે ગયા. ત્યારે તે રબારીની ઘરવાળી બોલી કેમ પાછા આવ્યા? કહેતા હતા કે 15 દિવસે આવીશ. રબારી કહે હું જતો હતો તે એક મોટો સર્પ સામે દોડાવતો હતો. તેને જોઈને હું લીમડા ઉપર ચડી ગયો અને તે સર્પ લીમડાને ફરતો આટો ફરી ફેણ માંડી મારી સામે બેઠો. તે જો હું ઉતરું તો મને કરડે. પછી મેં માનતા કરી છે અહીંથી જો સર્પ ભાગી જાય તો સ્વામિનારાયણને દૂધપાકની રસોઈ આપીશ. પછી સર્પ ભાગી ગયો. તે માટે તને હું કહેવા આવ્યો છું જે આપણી ગાયોનું 7-8 મણ દૂધ થાય છે તે સવારમાં વહેલા દોઈ તે દૂધ ગઢડા પહોંચાડજે. બાઈ કહે બહુ સારું, ફિકર નહીં. એમ વાતો કરે છે તે સાંભળી તે રબારીનો નાનો ભાઈ આવ્યો અને બોલ્યો છે શું 2 જણા વાતો કરો છો ભાભી? ત્યારે બાઈ કહે તમારા ભાઈને કષ્ટ આવ્યું હતું તે માંડ જીવતા આવ્યા છે અને તેણે માનતા કરી છે જે આપણી ગાયોનું જેટલું દૂધ થાય તે સ્વામિનારાયણને ઉગાડવું. ત્યારે તેનો ભાઈ બોલ્યો છે એમાં શું, મારી ગાયોનું પણ ભેળું આપીશ. પછી સવારમાં વહેલી ગાયું દોઈ અને દૂધના હાંડા ભરી સૌ દરબારમાં દરબારમાં આવ્યા. તે જો બ્રહ્માનંદ સ્વામી તથા સુરા ખાતે બોલ્યા છે મહારાજે કોઈકમાં પ્રવેશ કરી દૂધ મંગાવ્યું છે. મહારાજ કહે બોલશો નહીં કોઈ, દૂધ લઈ લ્યો, દૂધ ઠાલવી લ્યો. પછી દૂધ પાક કરી ઘઉંની રોટલી કરી અને સંતને જમાડ્યા. અને થોડા દિવસ થયા એટલે તે રબારી વઢિયારમાંથી પાછું ગાયું લઈને આવ્યો અને બધું પૂછતા કહ્યું છે સ્વામિનારાયણ દૂધ નથી આપ્યું ને? અરે તમારી ભલી થાય. ભાઈ કહે તમે કહી ગયા હતા ને કે દૂધ પુગાડજો, હું તો ના પાડી ગયો હતો. ભાઈ કહે તમે જે કાયવા હતા પછી ઉપલી બધી વાત કહી દેખાડી. પછી તે રબારી કહે ચાલો આપણે સ્વામિનારાયણને વઢવા જઈએ. પછી ગઢડે આવી દરબારમાં મહારાજ સભામાં બિરાજમાન હતા ત્યાં દર્શન કર્યા અને મહારાજને કહેવા લાગ્યા છે કેમ તમે અમારું દૂધ લીધું? મહારાજ કહે તમે દેવા આવ્યા ત્યારે લીધું, અમે ક્યાં લેવા આવ્યા નથી. પછી સૌ રબારીને શ્રી કૃષ્ણ રૂપે દર્શન દીધું ને વર્તમાન ધરાઈ સત્સંગી થયા. તે જોઈ બધા આશ્ચર્ય પામ્યા. 45 વાર્તા પૂરી થઈ. આ ભગવાન કેવા મોટા કયો હવે. અરે બાપા, તમે તો બાપા જેનું રૂપ ધારણ કરવું એનું રૂપ ધારણ કરી શકો છો. હા, અને જે લેવું એ લાવી શકો છો. હા, હે મહારાજ, હે મહારાજ.
હવે એક વાત કરવી છે તમને મારે, પણ એ ખાનગીમાં કરવી છે પ્રભુ, તમને ખાનગીમાં. અત્યારે આ બધા જાહેરમાં સાંભળે છે ને, જાહેરમાં નથી કરવી મારે વાત, પછી હું વાત કરીશ, અત્યારે નહીં કરું. હવે કથામાં જવાનો સમય થઈ ગયો છે, અને એ હું સાંજે ઉતા પહેલા મારે તમને ખાનગી વાત કરવી છે ને કરીશ હું. આ લીલાની વાત બ્રહ્માનંદ સ્વામી જાણે, એમાં લીલાની વાત ધર્મપ્રકાશે જાણે, પણ હું સાંજે કરીશ. જોજો તમે. પણ હરિભક્તો તમને કોઈને જણાવીશ નહીં હો. જય સ્વામિનારાયણ. એ અમારે આ ગુરુ ચેલાની વાત, બ્રહ્મચારીને કેમ કહેતા હતા બે ગુરુ ચેલો, બ્રહ્મચારી મહારાજ, એમ અમે ગુરુ ચેલો, સમજ્યા ને. અમે ખાનગી વાત કરશું પણ તમને નહીં જણાવીએ. અને મહારાજને પકડવા છે બરાબર, મહારાજને બરાબર બેમાં લેવા જ મારે. હા, બ્રહ્મચારી કે આમ સૂરજ કે આમ ન જવું, પછી બીજા સમજાવવા આવ્યા એટલે પછી સમજા, નકર ન સમજાતો રહ્યો. હા, ત્યાં મને સમજા કોક આવશે તો ભલે, નહીતર હું મહારાજને પકડમાં લેવાનો સૌ. બરાબર પકડમાં લેવાશે મહારાજ ના. હા, જય સ્વામિનારાયણ.